તળેટીને કુંડ દામોદર જ્યાં મહેતાજી નાવા જાય અને આ જ દામોદર કુંડ જુનાગઢનું જે ખૂબ પ્રખ્યાત છે ત્યાં અમે આવી પહોંચ્યા છે। અહીંયા અનેક લોકો આપણી સાથે છે, તેમની સાથે જાણવાનો પ્રયત્ન કરીશું કે મતદાનનું શું મહત્વ છે અને આ વખતના કયા મુદ્દાઓ રાજકારણમાં અને ચૂંટણીમાં તેમની માટે મહત્વના રહેશે। કાકા, મતદાન કરો છો? ચોક્કસ। કયા મુદ્દાઓ આ વખતે મહત્વના રહેશે? જુનાગઢની વાત કરવામાં આવે, દેશની વાત કરવામાં આવે? ભ્રષ્ટાચાર, દેશદાજ। કઈ સમસ્યાઓ આપને લાગે છે જુનાગઢમાં કે જેનું નિવારણ થવું જોઈએ અને કઈ વસ્તુ છે કે જુનાગઢમાં જે પૂર્ણ થઈ છે? આ ઘણું થઈ રહ્યું છે। સ્વચ્છતા જોઈએ, જી, પાણી। જી, મતદાન કરવો જોઈએ? ચોક્કસ, મતદાન તો કરવું જ જોઈએ। એક મહિલા તરીકેની જ્યારે વાત થતી હોય છે ત્યારે મહિલા માટે કહેવામાં આવે છે કે ઘણી બધી વસ્તુઓ ભેગી થતી હોય છે, ઘણા બધા મોરચા પર મહિલાઓ લડતી હોય છે। આ વખત જ્યારે મતદાનનો સમય આવી ગયો છે, કયા મુદ્દાઓ મહિલાઓ માટે મહત્વના રહેશે? શિક્ષણ ને પાણી। જી, જુનાગઢમાં શિક્ષણનું પ્રમાણ ઘટી રહ્યું છે, પાણીની શું સમસ્યાઓ આવી રહી છે? પાણી તો બહુ અહીંયા હોતું જ નથી ક્યાંય, બધે બોર જ છે, એટલે બોરે બધા ડૂકી જાય દર આ મે મહિનો આવે ત્યારે। એટલે એના માટે ઓલા કેવા કુવા, રિચાર્જ કુવા બધે બને ને તો જુનાગઢમાં પાણીની સમસ્યા હળવી થાય। પાણી, ટ્રાફિક, રોપવે। જી, રોપવે ઘણા વર્ષોથી પેન્ડિંગ છે, શું કહેશો? 15 વર્ષથી પેન્ડિંગ છે હા, અને હવે જોઈએ છીએ શું કરે છે, કેટલો ટાઈમમાં। જો રોપવે બની જાય છે તો એનાથી સીધો ફાયદો સિનિયર સિટીઝન ને થાય એવું લાગી રહ્યું? ચોક્કસ ચોક્કસ, હા, થઈ શકે, થઈ શકે ને, સિનિયર સિટીઝન જઈ શકે ઉપર ને, આ ન જતા હોય ને, આ નથી જતા। હા, બીજા પણ લોકો સાથે પૂછવાનો અને વાત કરવાનો પ્રયત્ન કરીશું। જુનાગઢના કયા મુદ્દાઓને આ વખતે ધ્યાનમાં રાખીને મતદાન કરવામાં આવશે? રસ્તા મેન, જે રસ્તા છે મેન બહુ સાંકડા છે, જે મેન રસ્તો છે MG રોડ બહુ સાંકડો છે, પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી। બીજા કયા મુદ્દાઓ રહેશે? કેમ કે આજે ગ્રાન્ટની વાત કરવામાં આવે છે, ખરેખર ગ્રાન્ટ એટલી વપરાય છે? નો, ગ્રાન્ટ તો વપરાતી જ નથી, 80% જ વપરાય છે, બીજી તો 20% ક્યાં જતી ખબર જ નથી, પબ્લિકની ખ્યાલ જ નથી આ બાબતની કે ડિજિટલ બનાવ્યું ત્યાં મોદી સાહેબે, પણ ડિજિટલ જેવું નામ જ નથી કોઈ। કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ આવી રહ્યો છે, કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ આવ્યો। કાકા, અનેક વખતે મતદાન કર્યું હશે, ઘણી ચૂંટણીઓ આપે જોઈ હશે, કયા મુદ્દાઓ લાગી રહ્યા છે કે આ વખતે બીજી ચૂંટણીઓ કરતા અલગ છે? રાષ્ટ્રની ભારત સરકારની ચૂંટણી છે લોકસભાની, મને એવું લાગે છે કે આ વખતની ચૂંટણી બધા રાજકીય પક્ષો પોલિસી મેટર એટલે સૈદ્ધાંતિક મેનિફેસ્ટા મુજબ ચૂંટણી નથી લડતા, એનું દુઃખ છે। કારણ કે 70-72 વર્ષની લોકશાહી થઈ હોય તો લોકતંત્રનો નાગરિક છે, મતદાર છે, એ પરિપક્વ થઈ ગયો છે હવે, અને લોકોને હિન્દુત્વ ને હિન્દુ આતંકવાદ ને મુસ્લિમ આતંકવાદમાં જરા રસ નથી। શાસક પક્ષ વિકાસનો મુદ્દો ટાળી અને ખોટે રસ્તે જઈ રહ્યો છે, બરાબર છે। એટલે બંને રાષ્ટ્રીય પાર્ટીઓએ પ્રજાહિતના ને વિકાસના, શિક્ષણના, બેરોજગારના, રાષ્ટ્રની ઉન્નતિના, રાષ્ટ્રના ઐક્યના જો પ્રશ્ન હાથમાં નહીં લે તો હું એવું માનું છું કે રાષ્ટ્ર આવનારા દિવસોમાં ગ્રહ યુદ્ધ તરફ જશે, એની ચિંતા છે। આપને એવું લાગી રહ્યું છે કે પક્ષ હોય કે વિપક્ષ હોય એ પોતાના મતલબથી જ રાજનીતિ કરી રહ્યું છે અત્યારે? 100%। કોઈ પણ રાજકીય પાર્ટી છે એનો પહેલો સૈદ્ધાંતિક હેતુ એવો હોવો જોઈએ કે રાષ્ટ્ર ફર્સ્ટ બોલવામાં આવે છે, રાષ્ટ્ર ફર્સ્ટ, પણ પછી હું એવું માનું છું કે પાર્ટી ફર્સ્ટ થઈ જાય છે, બરાબર છે। રાષ્ટ્ર છે, રાજકીય માણસો એવું સમજે છે કે અમે છીએ તો રાષ્ટ્ર છે, એ મોટામાં મોટી એની ભૂલ છે। રાષ્ટ્ર શાશ્વત છે, વ્યક્તિ શાશ્વત નથી। રાષ્ટ્ર શાશ્વત છે, વ્યક્તિ શાશ્વત નથી। આપની શું વિચારધારા છે? આપ શું માની રહ્યા છો કે જુનાગઢમાં કામ થયા છે અને રાષ્ટ્ર ફર્સ્ટની જે વાત છે માત્ર કે ખરેખર જે રાજકીય પાર્ટીઓ છે તે અનુસરી રહી છે? કામ તો થયા જ છે, એના પ્રમાણમાં જે કાંઈ સુરક્ષાની જુનાગઢની અંદર જે જરૂરિયાત છે અત્યારે આમ આદમીને ગમે ત્યારે ગમે તે લોકો ગમે તે રીતના ગમે ત્યાં આટીમાં લઈ લઈએ, હા, ગમે તે રીતના વાહન અથડાવીને પૈસા લઈ લઈએ, આવી લૂંટ બહુ હાલે જુનાગઢની અંદર। પહેલા નંબરમાં તો એવો મોટો ત્રાસ છે, અને પેલા તો જ્ઞાતિ જાતિના વાડા કરી અને જે અથડાવે છે માણસોને, જે રાજકારણવાળા
એ પણ મોટું ઓલું છે. અને બેસ્ટ જો વડાપ્રધાન માટે તો જો મોદી જ હોય, બરાબર છે, એમાં ના નહીં, પણ જે કાંઈ આઈના જે એને છૂટાઈને મોકલા હોય આપણે 5 વર્ષમાં કોઈ દી સામું જુનાગઢની અંદર નથી જોયું. તો આ હતા જુનાગઢના લોકો કે જેમ સ્પષ્ટ માનવું છે કે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી જ હોવા જોઈએ, પરંતુ તેમની નીચેના જે પણ લોકો છે, એટલે કે કહી શકાય સીધી રીતે સાંસદો છે, તેમના ચહેરાઓમાં બદલાવ ચોક્કસ થવો જોઈએ, કેમ કે જે પ્રકારની યોજના નરેન્દ્ર મોદી તૈયાર કરી રહ્યા છે તે યોજનાઓ વાસ્તવિક રીતે સાંસદો પોતાના વિસ્તારમાં પહોંચાડી શકતા નથી. આ હતો જુનાગઢની જનતાનો અવાજ. હજુ પણ અન્ય લોકોની સાથે વાત કરીશું અને TV9ના માધ્યમથી તમારા સુધી આ તમામ અવાજને પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. કેમેરામેન ઇમરાન સાથે કિંજલ મિશ્રા, TV9 જુનાગઢ.